આઈની કામગીરીમાં BLOના બોજને લઈ કોંગ્રેસનું આવેદન. હાલમાં ગુજરાતભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં ભારણના કારણે BLO ટ્રેસનો સામનો કરી રહ્યા છે. અતિ બોજના કારણે BLOના મૃત્યુ થયા છે, તેમજ કેટલાકને સ્ટ્રોક પણ આવ્યા છે. ત્યારે આજરોજ કરજણ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા BLOનું ભારણ હળવું કરવું, સુધારણા કાર્યક્રમની મર્યાદા વધારવી અને મૃત્યુ પામેલા BLOના પરિવારને સહાય અને પરિવારમાંથી એકને નોકરી આપવાની વિવિધ માંગો સાથે મામલતદારને આવેદન પાઠવ્યું હતું. જેમાં ગણ્યા ગાંઠિયા 4 કાર્યકરો જેમાં 2 તાલુકા અને શહેર પ્રમુખ, બીજા 2 કાર્યકરો ઉપસ્થિત રહેતા કોંગ્રેસની નિષ્ક્રિયતા સ્પષ્ટ થઈ રહી છે. સરકારશ્રી દ્વારા જે એસઆઈઆરની કામગીરી ચાલે છે, એસઆઈઆરની કામગીરીમાં અત્યાર સુધીમાં તમે મીડિયા દ્વારા પણ જાણ્યું હશે કે ઘણા બધા BLO આ કામના ભારણના કારણે કોઈ આપઘાત કરેલા છે, કોઈને એટેક આવેલા છે અને એ રીતના મૃત્યુ થયેલા છે. અમારી કોંગ્રેસ પક્ષના આદેશ મુજબ આજે અમે કરજણ મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ અને એમાં અમારી એક માગણી એવી છે કે ભાઈ તમે એસઆઈઆરની કામગીરી જે 4/11 થી 4/12 પૂરી કરવા માટે લખેલું છે, 1 મહિનાના પીરિયડમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે તેમ નથી અને કામના ભારણના કારણે ઘણા બધા BLO મૃત્યુ પામ્યા છે. અમારી કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે કે ભાઈ આ તમે જે ડોક્યુમેન્ટ્સ માગો છો એમાં કંઈક સરળતા કરો. બીજી વસ્તુ કે જે BLO મૃત્યુ થયા છે, તમે આકસ્મિક જે ઘટનાઓ બને છે એમાં સરકારશ્રી દ્વારા જવાબદાર જે છે એ લોકો સામે કોઈ નસિહત થતી નથી. બીજી વસ્તુ કે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને વળતર મળે છે. તો અમારી કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે કે ભાઈ જે BLO મૃત્યુ પામ્યા છે તેઓના કુટુંબીઓને વળતર મળવું જોઈએ, એ લોકોનો જે બાકી પગાર છે તે મળવો જોઈએ અને એમના કુટુંબના એક વ્યક્તિને સરકારશ્રીએ નોકરી આપવી જોઈએ.